જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આપણે રોજની જીવન સંદેશ સાંભળ્યા બાદ જાત જાતના ઓપિનિયન આવતા રહે છે. હું પણ જ્યાં પણ મારા પ્રવચનો હોય તેની જાણકારી પત્રિકા દ્વારા મોકલી રહી છું. તેથી તમને ખબર છે કે મારા પ્રવચનો ક્યાં ચાલે છે, કાર્ય કેવું ચાલે છે. તેથી લગભગ ઘણા સભ્યો માગે છે કે હવે ઓનલાઈન તો બંધ છે, પણ જ્યાં પણ તમારા પ્રવચનો હોય એને ક્લિપમાં જરૂર મૂકો. તેથી તારીખ 10 જાન્યુઆરી અને 11 જાન્યુઆરીએ વિદ્યાવિહાર સોમૈયા કોલેજ કાલિદાસ હોલમાં મારા પ્રવચનો થઈ ગયા. તેમાં 4 દિવસના પ્રવચનોમાં 2 દિવસના પૂરા કરવાના હતા. એટલે એક દિવસમાં 2 પ્રવચનો સાથે લેવાના હતા. એમાં 10 તારીખે 10 જાન્યુઆરીએ સંતો અને આચાર્યો વિશે કહેવાનું હતું અને 11 તારીખે બ્રહ્મર્ષિ અને રાજર્ષિ વિશે કહેવાનું હતું. તો 4 દિવસના પ્રવચનો 2 દિવસમાં મારે પૂરા કરવાના હતા અને થઈ ગયા. તો પ્રથમ સોપાન પગથિયું છે પહેલું અવતારો. 24 અવતારોમાં 10 અવતાર ભગવાને માનવ શરીરમાં લીધા. ભગવાન વિષ્ણુએ 24 અવતારો લીધા પણ કોઈ સમજ્યું નહીં, કારણ કે એ અવતારો કાચબામાં, માછલીમાં, એવા બધામાં હતા. પણ 10 અવતાર 24માંથી 10 અવતાર લીધા માનવ શરીર ધારીને. જુઓ આ ચિત્ર જુઓ. હા, આ જ દેવજ્ઞાન પણ વિષયને લગતો છે. આજનો દિવસ પણ દેવજ્ઞાનને લગતો જ વિષય છે. માના પટારામાંથી આ દેવજ્ઞાન આપણને શું કહેવા માગે છે, ભગવાનના 10 અવતાર વિશે કહેવા માગે છે. અને ત્યારબાદ દેવો પ્રગટ થયા. સૂર્ય, ચંદ્ર, સાગર, સરિતા, પવન, પાણી, પહાડ, આ બધા દેવોએ સૃષ્ટિના રક્ષણની જરૂરતો પૂરી કરવાની જવાબદારી ઉઠાવી. હા, ભગવાનના 24 અવતારોમાં પણ આ બધા અવતારો જ ગણાય. પણ તે વખતનો સમાજ, દુનિયા, તે વખતના માનવો સમજ્યા નહીં કે આમાં સાક્ષાત દેવો બિરાજમાન છે. આ બધા દેવોએ સૃષ્ટિનું રક્ષણ કરવું છે અને એ જવાબદારી રાતને દિવસ ઉઠાવી કામે લાગી ગયા. ત્યારબાદ ઋષિઓ જન્મ્યા. બ્રહ્માજીએ ઋષિઓને પ્રગટ કર્યા, જેઓએ વિશ્વને ચલાવવા, માનવને સંસ્કારના ટીપણાથી ઘડવાનું કામ કર્યું. પશુ પંખીઓની, જીવ ચર, જળ ચર, તમામ જીવો, વૃક્ષ વનસ્પતિની જરૂરતો પૂરી કરવા નીતિને નિયમો ઘડ્યા કે જે માનવોએ પાળવાના હતા. કારણ કે માનવ એક જ એવું પ્રાણી હતો કે જેનામાં બુદ્ધિ હોય. બાકી આ બધામાં ભગવાને બુદ્ધિનો સંચાર નહોતો કર્યો. તેથી આ બધું જ માનવના હાથમાં હતું કે એને ઘડવું કે તોડી નાખવું, એને સંભાળવું કે સંહારવું, આ બધું માનવના હાથમાં હતું. અને તેથી ઋષિઓએ નિયમો ઘડ્યા અને એ નીતિનો નિયમો જે ઘડ્યા તે નિયમો એટલે આજનું સંવિધાન. તેના પગલે ઋષિઓ એ ફોલો કરવા માટે આચાર્યો જન્મ્યા. ઋષિઓએ ફોલો કર્યો અવતારોને, કે અવતાર શા માટે આવ્યા છે? પરિત્રાણ કરવા, પ્યાર કરવા. આપણા ઋષિઓએ ખૂબ પ્યાર કર્યો જગતના અને બહુ સરસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, જેને આ જમાનામાં સંવિધાન કહેવાય, એની રચના કરી. એને પગલે ફોલો કરવા માટે આચાર્યો જન્મ્યા, જે અંશાવતાર થયા. આચાર્યો એટલે ભગવાનનો અંશ લઈને જન્મ્યા, તેથી અંશાવતાર એટલે આચાર્યો, ભગવાનનો અવતાર ગણાય. ભગવાન વિષ્ણુના અંશાવતાર કહેવાયા આ આચાર્યો. એમણે આચરી બતાવ્યું, જેવા કે મહાપ્રભુ વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, નિંબકાચાર્ય, સાઉથમાં ઘણા જ આચાર્યો થઈ ગયા. માત્ર વિચારીને જ નહીં, આ આચાર્યો આચરીને બતાવ્યું. હવે આચાર્યોના પગલે ચાલ્યા સંતો, ભક્તો. આ બધા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરનારાઓ આ દેશમાં જન્મ્યા. હવે એને સાથ દેવા માટે, સહકાર દેવા માટે, ધન દેવા માટે, એમની આજીવિકા ચલાવવા માટે
રાજર્ષિઓ પ્રગટ થયા. ગીતામાં ભગવાને બહુ સુંદર વર્ણન કર્યું છે રાજર્ષિઓનું. શુચિનામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે. દેવ યોની છોડી અને સીધા પૃથ્વી પર આવી અને રાજર્ષિઓ થયા. આજના ઉદ્યોગપતિઓ રાજર્ષિઓ ગણાય. વધુ કાલે